મધારી રાજનો સમય બને મધારી રાજના સમયની માલપા મન લવજી બાપાને મારો ખોડિયાર જેવો મન ધીવો ધણી હા ભરે બાપો એક દિન સમયની માલપા જગતની માલપા હે મારી ખોડિયાલા કદાચ રૂડનો ધડીમલો લઈને બેઠી હોય ને બાપ તો કઈ આમ નામ નથી બેહી જાય બાપલા હે એક દિન સમયની માલપા હે લવજી ડોહાના દીકરાને એક દિન સમયની માલપા એમ કસે ગળાની માલપા ગેડ થયેલી બાપ અને મધરી રાતનો સમય થઈ ગયો ડોક્ટરે ના પાડી દીધી હતી બાપ કે જાઓ અને ઘરે લઈ જવાનું કાઈ નહીં થાય બાપ હે પણ એક દિન સમયની માલપા મધરી રાતનો સમય થઈ ગયો અને મધરી રાતના સમયની માલપા એ લવજી બાપા અને મોહન બાપા આ મઢની માલપા હે સામે વાતો કરતા બાપ હે લવજી બાપા મનની માલપા એવો વિચાર કરે કે આપણા મનની માલ પાસે ઘોડિયાળ છે બાપ હે ત્યારે મોહન બાપાએ એવું કીધું કે હવે લવજી ભાઈ કે તમે કહો છો કે આપણા મનની માલપા ઘોડિયાળ છે તો આપણે કેમ કરીને માની લઈ બાપ હે તેથી મંદિર રાતના સમયની માલપા હે મારી ખોડિયાળને યાદ કરી દી બાબા હે મારી ખોડિયાળને કદાચ જગતની માલપા મઢની માલપા જો ખોડિયાળ હોય અને આ મારા દીકરાને જે ગળાની માલપા રોગ છે એને જો મટાડી દે ને તો હું તને કરની કરીને આજ પૂછીશ ખોડિયાર બાબા હે ધીરે ધીરે સમય જવા લાગ્યો વાત કરતા વાર લાગી જાય બાપલા એટલે એમ કહે છે જે રોગ હતો ને બાપ ઈ મારી ખોડિયારે મટાડ્યો બાપ હે અને તેથી જો કે મારા ભા હશે તે વખતે સૌજી બાપા ઈ સૌ લોકો થઈને આ ખોડિયારને બેહારી બાપા હો આવા મારી જોગમાના કાર્ય હોય અને મારી ખોડિયાર કે જા મારી માથે વિશ્વાસ રાખીને દુનિયાના છેડાની માલપા હેલો જા અને કદાચ જા મારા કેરાળિયા પરિવાર કદાચ જો કડવો કાંટો વાગવા દઉં ને તો મને ખોડિયાળ દેવને કોઈ ધોરિયાની માલપા ઓળખે નહીં બાપ હો ઓળખે નહીં બાપ હો